નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા મુદ્દાની જે આજે આખી દુનિયા માટે એમ કહી શકાય કે સૌથી ગંભીર પડકારોમાંથી એક છે આતંકવાદ. તો સવાલ એ થાય કે આ આતંકવાદ એ ખરેખર છે શું? કારણ કે જો આપણે આ સમસ્યાને જડમૂળથી સમજવી હોય તો એની વ્યાખ્યાથી જ શરૂઆત કરવી પડે, બરાબર ને? તો બસ એ જ કરીએ. કોઈ પણ સમસ્યાનો ઉકેલ ત્યારે જ મળે જ્યારે આપણે એને બરાબર ઓળખીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આતંકવાદને વ્યાખ્યાયિત કઈ રીતે કરાય છે. જુઓ, આતંકવાદ એટલે ખાલી ગમે તેમ થતી હિંસા નહીં. ના, એની પાછળ એક આખી સિસ્ટમ, એક આયોજન હોય છે. અહીં જે બે શબ્દો છે ને, વ્યવસ્થિત અને સંગઠિત, એ બહુ જ મહત્વના છે. આનો સીધો મતલબ એ છે કે આ કોઈ અચાનક થયેલો હુમલો નથી, પણ એક સોચી સમજી ચાલ છે. એની પાછળ કોઈ રાજકીય કે વૈચારિક ઉદ્દેશ્ય હોય છે અને મુખ્ય ધ્યેય એક જ હોય છે: લોકોમાં ડર ફેલાવવો, સમાજમાં અરાજકતા ઊભી કરવી. અને એક વાત આપણે સૌએ સ્પષ્ટપણે સમજવી પડશે: આતંકવાદને કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ કે કોઈ દેશ સાથે લેવા દેવા નથી. એનો એક જ ધર્મ છે અશાંતિ. એનો એક જ મકસદ છે ભાગલા પાડવા. એટલે જ એને કોઈ એક જૂથ સાથે જોડવું એ ભૂલ છે, કારણ કે હકીકતમાં તો એ સમગ્ર માનવતા પર થયેલો હુમલો છે. તો આપણે એ તો સમજ્યા કે આતંકવાદ શું છે, પણ સવાલ એ છે કે એની અસર કેટલી ઊંડી અને વિનાશક હોય છે. ચાલો હવે એના પરિણામો પર નજર કરીએ. મોટા ભાગે આતંકવાદની અસરને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય. એક છે આર્થિક અસર, એટલે કે પૈસા ટકે દેશને જે નુકસાન થાય એ. અને બીજી, એનાથી પણ વધુ ગંભીર, સામાજિક અસર, જે સમાજના તાણાવાણાને જ વિખેરી નાખે છે. જ્યારે આપણે આર્થિક નુકસાનની વાત કરીએ તો વિચારો, જાહેર મિલકતો જેવી કે બસ, ટ્રેન, બિલ્ડિંગો, એ બધું તો તૂટે જ છે, પણ સાથે ખાનગી મિલકતોને પણ નુકસાન થાય છે. વ્યાપાર ધંધા ઠપ થઈ જાય છે. અને સૌથી વધુ અસર પર્યટન પર પડે છે. લોકો ડરના કારણે આવતા બંધ થઈ જાય છે. અને સૌથી મોટી વાત, જે પૈસા દેશના વિકાસમાં, એટલે કે સ્કૂલ, હોસ્પિટલ બનાવવામાં વપરાવા જોઈએ, એ બધા પૈસા સંરક્ષણ અને આધુનિક હથિયારો ખરીદવામાં જતા રહે છે. એટલે દેશની પ્રગતિની ગતિ ધીમી પડી જાય છે. પૈસાનું નુકસાન તો કદાચ એક દિવસ ભરાઈ જાય, પણ સમાજ પર જે ઘા પડે છે ને, એ રૂજાતા વર્ષો લાગી જાય છે. ચારે બાજુ ડર અને અસુરક્ષાનો માહોલ બની જાય છે. નિર્દોષ લોકો, જેમાં મહિલાઓ અને નાના બાળકો પણ હોય, એ પોતાનો જીવ ગુમાવે છે. આ તો માનવ અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. અને એનાથી પણ ખરાબ એ થાય છે કે લોકો એકબીજા પર શંકા કરવા લાગે છે. જુદા જુદા સમુદાયો વચ્ચે અવિશ્વાસની દિવાલ ઊભી થઈ જાય છે, જે ભાઈચારાની ભાવનાને જ ખતમ કરી નાખે છે. અચ્છા, અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વનો મુદ્દો છે. ઘણા લોકો આતંકવાદ અને બળવાખોરી આ બંને શબ્દોને એકબીજાના બદલે વાપરે છે, પણ હકીકતમાં આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ચાલો એને બરાબર સમજીએ. આ તફાવત જુઓ. બળવાખોરી જે છે એ મોટા ભાગે કોઈ એક દેશની આંતરિક સમસ્યા હોય છે. એ કોઈ ચોક્કસ વિસ્તાર કે રાજ્ય પૂરતી મર્યાદિત હોઈ શકે, અને ક્યારેક એને ત્યાંના સ્થાનિક લોકોનો ટેકો પણ મળતો હોય છે. પણ આતંકવાદ? ના, આતંકવાદ એ કોઈ એક દેશની નહીં, પણ આખી દુનિયાની સમસ્યા છે. એને સામાન્ય લોકોનો સહકાર ક્યારેય નથી મળતો, અને એની અસર કોઈ એક પ્રદેશ પર નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પડે છે. આ જ સૌથી મોટો તફાવત છે. તો આટલી બધી ચર્ચા પછી મૂળ સવાલ એ જ ઊભો રહે છે કે આટલી મોટી વૈશ્વિક સમસ્યાનો સામનો કરવો કઈ રીતે? શું એના કોઈ ઉપાયો છે? ચાલો હવે એના નિવારણના રસ્તાઓ પર વાત કરીએ. એક વાત તો નક્કી છે, આ લડાઈ ફક્ત હથિયારોથી નથી જીતી શકાવાની. બંદૂક એનો જવાબ નથી. જો આ દાનવને હરાવવો હોય તો આપણે બધાએ, સમાજ, સરકાર અને આખી દુનિયાએ સાથે મળીને એક થઈને કામ કરવું પડશે. આનો સામનો કરવા માટે સામાન્ય રીતે 4 મુખ્ય પગલાંની વાત થાય છે. પહેલું અને સૌથી જરૂરી છે વૈશ્વિક એકતા, મતલબ કે દુનિયાના બધા દેશોએ ભેગા મળીને આની સામે લડવું પડે. બીજું, શિક્ષણ અને જાગૃતિ. લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં, દેશભક્તિ અને ભાઈચારાની ભાવના જગાવવી. ત્રીજું, આપણી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવી. આપણા ગુપ્તચર વિભાગ અને સુરક્ષા દળોને લેટેસ્ટ ટેકનોલોજી આપવી. અને ચોથું, જે કદાચ સૌથી મહત્વનું છે, યુવાનોનું માર્ગદર્શન.
યુવાનોને યોગ્ય રોજગારી અને સાચી દિશા આપવી, જેથી તેઓ કોઈ ખોટા રસ્તે ન ચડી જાય. આ બધા વ્યવહારુ ઉપાયો તો છે જ, પણ એક ઉકેલ એવો છે જે આ બધાની ઉપર છે, જે આ સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે. અને એ ઉકેલ આપણી એકતાની ભાવનામાં છુપાયેલો છે. આપણે એ સમજવું પડશે કે આતંકવાદ એ માનવતાના ચહેરા પર એક કાળો ડાઘ છે. એ કોઈ એક દેશ, ધર્મ કે સમુદાયનો દુશ્મન નથી. એ આખી માનવજાતનો દુશ્મન છે. અને કદાચ આનો અંતિમ અને સાચો જવાબ આપણી પોતાની સંસ્કૃતિમાં જ રહેલો છે. વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા એક પરિવાર છે. જે દિવસે આપણે સૌ આ ભાવનાને સાચા અર્થમાં આત્મસાત કરી લઈશું અને એ સમજી લઈશું કે આપણે બધા એક જ માનવ પરિવારનો હિસ્સો છીએ, એ દિવસે જ આતંકવાદ જેવી સમસ્યાઓનું મૂળમાંથી નાશ થશે. તો અંતમાં એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ વૈશ્વિક ખતરાને રોકવા માટે આપણે સાથે મળીને શું કરી શકીએ? કારણ કે આ લડાઈ કોઈ એકની નથી, આ લડાઈ આપણા સૌની છે. આ સવાલ પર વિચાર જરૂર કરજો.